આજે ગુજરાતની અંદર કમલમ ની ઓફિસે માન્ય ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સાહેબના નેજા હેઠળ આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. ખાસ કરીને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ, હું જ્યારે 2002 ની અંદર ધારાસભ્ય બન્યા ત્યારે એમને પણ પહેલી વાર સીએમ બન્યા ત્યારે એમની સાથે અમને કામ કરવાનો મોકો મળ્યો અને જ્યારે બેટી પઢાઓ બેટી બચાવો એમને જ્યારે શરૂઆત કરી આ ગુજરાતની અંદરથી અને સમગ્ર ગુજરાતના જિલ્લાઓની અંદર, ત્યારે હું નર્મદા જિલ્લાની અંદર ડેડિયાપાડાથી ધારાસભ્ય હતા અને એમને 3 દિવસ ત્યાં ગાડી ગામડાઓની અંદર રોકાઈને ગામડે ગામડે જઈને બેટી પઢાઓ બેટી બચાવો એ અભિયાન ચલાવ્યું. હું સાથે 3 દિવસ હતા ને એમની સાથે મને મોકો પણ મળ્યો એમની સાથે પ્રવચન કરવાનો અને ત્યાર પછી મોદી સાહેબ અમારી સાથે સતત કોન્ટેક્ટમાં રહ્યા. અમે જિલ્લા પંચાયત ભરૂચ પણ સાથે બનાવી, ઘણી વખત ત્યાં બનાવી અને ખાસ કરીને મોદી સાહેબ અમને જ્યારે બી અહીં એમના સીએમ હાઉસ પણ બોલાવતા ત્યારે હું મારા છોકરાઓ સાથે પણ અને મારા મિત્રો સાથે પણ હું ત્યાં અંગત રીતે અમે જતા. સાહેબ અમારા પ્રત્યે પ્રેમ છે અને અમે એટલા માટે જ આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે કે એમણે જે દેશની વિકાસની અને રાષ્ટ્રની જે વાત કરે છે, શિક્ષણ હોય, આરોગ્ય હોય, એમ્સ હોય, અત્યારે દેશ માટે એમણે જે જબરજસ્ત મોટું, કેમ કે આ 76 વર્ષની અંદર જે કંઈ કોંગ્રેસના લોકોએ કામ નથી કર્યું એ 10 વર્ષની અંદર માન્ય નરેન્દ્ર મોદી સાહેબ, અમિત શાહ સાહેબ અને અહીંના સીએમ ભૂપેન્દ્ર પટેલ સાહેબના અધ્યક્ષતામાં આ બધું કામ થયું છે. એટલે અમે એને પ્રેરાઈને આગળ હજુ પણ વધારે વિકાસનું આગળ વધે. ખાસ કરીને જે ટ્રાઇબલના જે પ્રશ્નો છે, જળ, જમીન અને જંગલ, શિક્ષણ, આ પ્રશ્નોને આગળ અમે જે કંઈ હશે આગળ લઈ જવા માટે કોશિશ કરીશું. તો આજે ખાસ મારે આજના આપણા અહીં અત્યારે પ્રેસ કરી રહેલા ડૉક્ટર ભરતભાઈ ગોગરાજીનો હું આભાર માનું છું. સાથે સાથે મહેશભાઈ પટેલ જેવા એક્સ MLA છે એ સાથે અમે આજે અહીં જોડાયા છે. અમારા હજારો કાર્યકર્તા સાથે આવ્યા છે અને એ કાર્યકર્તાઓને પણ અમે ખૂબ ખૂબ અભિનંદન. અને આજે જેટલા બી કોંગ્રેસ, ચાહે આમ આદમી પાર્ટી, BTP એની અંદરથી મોટી સંખ્યામાં જોડાયા છે તો એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. એટલે મારી વાત પૂરું કરીશું. અમે ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવાનું કામ કરીશું. અમારું નેતૃત્વ જે છે, અમે શિક્ષણ, આરોગ્ય, સિંચાઈ, રોજગારીનું કામ કરવા માટે આવ્યા છે. એ આગળની અમે વાત કરીશું. અમારું પરિવાર સાથે છે, અમારા કાર્યકરો સાથે છે, બધા ટોટલ અમારી સાથે, અમારો કોઈ વિરોધ છે નથી, બધા જોડાયા છે. બધા અરે ભાઈ 89 થી સાથે છે, 89 ની અંદર પણ અમે સાથે હતા. એ અમારા વડીલ છે, એ અમારા વડીલ છે, અમને એમના આશીર્વાદ છે અને આશીર્વાદથી જ અમે આગળ વધીએ છીએ. આશીર્વાદ જ છે, અમને જન્મ જ ત્યાં આપ્યો છે, આશીર્વાદ જ છે.